નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાનામાં લખો. તો પ્રશ્ન 1. 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો એમાં છે હર્ષવર્ધન, બીમાં છે પુલકેશી બીજાના, સીમાં છે રાજરાજ પહેલાના અને ડીમાં છે મિહિર ભોજના. તો જવાબ આવશે બી, પુલકેશી બીજાના. બીજું છે કે પ્રાચીન કાળમાં મળતો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો અવંતી, ઉજ્જૈની, સી એ અને બી બંને અથવા આપેલ એક પણ નહીં. તો જવાબ આવશે સી, અ અને બી બંને. ત્રીજો, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? તો સોલંકી વંશના, પરમાર વંશના, ચંદેલ વંશના કે ડી ચૌહાણ વંશના. તો જવાબ આવશે સી, ચંદેલ વંશના. ચોથો, રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? જોધપુરની દક્ષિણે, ઉદયપુરથી પૂર્વે, અજમેરની ઉત્તરે કે જયપુર પાસે? તો જવાબ આવશે ડી, જયપુર પાસે. પાંચમો, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો એ આવશે ઇન્દોર, બી છે ભોપાલ, સી વિદિશા, ડી છે ઉજ્જૈન. તો જવાબ આવશે બી, ભોપાલ. છઠ્ઠું છે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો કુમારપાલે, વનરાજ ચાવડાએ, સિદ્ધરાજ જયસિંહે કે જયશિખરે? તો જવાબ આવશે બી, વનરાજ ચાવડાએ. સાતમો, રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? તો નાયકી દેવીએ, રાણી ઉદયમતીએ, મિનળ દેવીએ કે ચૈલા દેવીએ? તો બી, રાણી ઉદયમતીએ. કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે સી, કર્ણદેવ વાઘેલા. નવમો, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? તો સી આવશે છઠ્ઠો. હવે 10મો, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય? તો રાજપૂતો બહાદુર હતા, રાજપૂતો એકવચની હતા, તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા કે આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. હવે પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા રચો. તો વિભાગ એ વચમાં ઉત્તર આપ્યો છે અને વિભાગ બી. તો ભીમદેવ એ કયા વંશનો રાજા હતો? તો સી, સોલંકી વંશનો. મુંજ, તો ડી, પરમાર વંશનો. રાજરાજ પ્રથમ, તો ઈ, ચોલ વંશનો. ચોથું, પૃથ્વીરાજ ત્રીજો, તો જવાબ આવશે બી, ચૌહાણ વંશ. નરસિંહવર્મન, તો જવાબ આવશે એ, પલ્લવ વંશ. અને છઠ્ઠું, ગોપાલ, તો જવાબ આવશે પાલ વંશ. હવે પ્રશ્ન 2, મને ઓળખો. હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું. તો અવંતી અથવા ઉજ્જૈન રાજ્ય. મેં રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. તો અજયરાજ. ત્રીજું છે મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. તો મિનળ દેવીએ. મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસેથી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી. તો સિદ્ધરાજ જયસિંહે. મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. તો અણહિલ ભરવાડ. હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો. તો જફરખાન. હવે પ્રશ્ન 3, કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી. તો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી. બંગાળામાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો. તો જવાબ આવશે ગોપાલ. ત્રીજું છે
દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું તો હોયસલ. ચોથું છે ચોળ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી તો તાંજોર. પાંચમું છે ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણ. છઠ્ઠું છે રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા દ્વારા કરાતો હતો તો જવાબ આવશે રાજા. હવે પ્રશ્ન 4A. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો કયા સમયગાળાને રજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. બીજું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, દાહોદ શાકંભરી અને ગોહિલ. ત્રીજો પ્રશ્ન, વનરાજ ચાવડાએ નવીનગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું? દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ બળવંતના નામ ઉપરથી તેને આ નામ રાખ્યું હતું. ચોથું, અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા મિનળદેવી હતા. પાંચમો પ્રશ્ન, બંગાળાના કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો હતો શા માટે? પાલ વંશના સ્થાપક ગોપાલ અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળાના પાલ વંશને પાલ વંશ કહેવામાં આવે છે. હવે છઠ્ઠું, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? તો રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે. રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? તો સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભોરગુકચ્છ એટલે કે ભરૂચ. આ બંને ગુજરાતના બંદરો જાણીતા હતા. હવે પ્રશ્ન 4B. નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો. તો આપણને રાજ્યો આપેલા છે પાંડ્ય, સોલંકી એટલે કે ગુજરાત, પલ્લવ, ચોલ, ચેર, યાદવો, પાલ, ગઢવાલ, ચંદેલ એટલે બુંદેલખંડ, પરમાર એટલે માળવા, રાષ્ટ્રકૂટ, ચૌહાણ એટલે શાકંભરી. તો ઉત્તર ભારતના રાજ્યો ગઢવાલ, ચંદેલ, બુંદેલખંડ, પરમાર એટલે માળવા, ચૌહાણ એટલે શાકંભરી, સોલંકી એટલે ગુજરાત અને પાલ. દક્ષિણ ભારતના રાજ્યો રાષ્ટ્રકૂટ, યાદવો, પલ્લવ, ચોલ, ચેર અને પાંડ્ય. હવે પ્રશ્ન 5A. નીચેના વિધાનો માટે કારણો આપો. રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી કારણ કે રાજપૂતાણીઓ વીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસતા મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શાસ્ત્રો ધારણ કરતી. યુદ્ધમાં લડવા માટે જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકી સાથે ચિતામાં કૂદી જૌહર કરતી. હવે બીજું, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજ પરમાર વંશના ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે ખ્યાતિ ધરાવતા હતા. રાજા ભોજ ઉજ્જૈનમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. હવે પ્રશ્ન 3, કારણ 3. તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે. ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ગોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં મહત્વનું છે. મિનળદેવી આદર્શ રાજમાતા હતા. રાજમાતા મિનળદેવી પ્રજાવાત્સલ્ય હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા
નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સામાન સાધનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યાઓ હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં માલક તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. હવે 2. આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો. આપેલા ચિત્રમાં યુદ્ધ પહેલાંનું કયું દ્રશ્ય છે તે જણાવી તેનું વર્ણન કરો. રજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વતા માટે પ્રખ્યાત હતી. તેઓ હસતા મૂકે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે ઝઝૂમવા, પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરતી, યુદ્ધમાં લડવા જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલ પતિ પાછળ તેઓ સતી હતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રજપૂતાણીઓ એકી સાથે ચિતા કૂદી જાહેર પ્રાણત્યાગ કરતી. રણ મેદાનમાં વિદાય આપતી રજપૂત વીરાંગના. હવે પ્રશ્ન 2. યુદ્ધ માટે વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવતી તેની યાદી બનાવો. વીરતાભરી વિદાય યુદ્ધમાં જતા પતિ, પુત્ર અને ભાઈને આપવામાં આવતી. હવે પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલ પુત્રને યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું. કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશકરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. રાજાએ વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા. એ મંત્રીઓ 2 પ્રકારના હતા: આમત્ય અને સચિવો. આમત્ય મંત્રણા અને રાજનીતિ કરતા, જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય લેતા. રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા પોતે જ કરતો. રાજા ન્યાયતંત્રને સર્વોચ્ચ વડો હતો. રાજ્ય વહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામ્ય સભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો. ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી. 2. નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય આપો. કુમારપાળ. સોલંકી વંશમાં કુમારપાળ સમર્થ શાસક હતો. તેમનો જન્મ દીધીસ્થલી, હવે દેથલી સિદ્ધપુર, વિક્રમ સંવત 1149માં થયો હતો. તેમનો શાસનકાળ ઈસવીસન 1143 થી 1172 સુધીનો હતો. તેમના પિતાનું નામ ત્રિભુવપાળ સોલંકી હતું. તેમની પત્નીનું નામ ભોપાલદેવી હતું. કુમારપાળ શિવ ધર્મના ઉપાસક હતા. પ્રશ્ન 2. પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને ગણલાન વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોટીને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન સાથેની બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. આથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાય છે. સી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં આપો. કોઈપણ 5 રજપૂત રાજ્યો અને તેમની રાજધાનીઓના નામ જણાવો. તો રાજ્ય અને રાજધાની. પહેલું રાજ્ય ગઢવાલ, તો કનોજ અને કાશી એની રાજધાની. ચાલુક વંશ, તો વાતાપી. વારંગલનું કાકાતે, તો વારંગલ. પલ્લવ વંશ, તો કાંચીપુર અને ચોલમંડળ, તો તાંજોર. બીજો, ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો. ઈસવીસન 1192ની તરાઈની લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહેત.
ભારતમાં વિદેશી શાસકોનું શાસન ના સ્થાપત. વિદેશી શાસકોએ ભારતની પ્રજા ઉપર જુલમો અને લૂંટફાટ મચાવ્યા હતા. તે સહન ના કરવા પડ્યા હોત અને ભારત દેશ વધારે સમૃદ્ધ હોત. રાજપૂત રાજાઓ ભારતના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હોત અને ભારતે દરેક ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ કરી હોત. પ્રશ્ન 2. રાજપૂત યુગના સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો. તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે સમર્થ અને શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકી વંશના શાસનમાં ગુજરાત આર્થિક અને સમૃદ્ધ રાજ્ય હતો. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ બંધાવી હતી. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પણ રાજ્યને લોક ઉપયોગી અને કલ્યાણકારી કાર્યો કર્યા હતા. હવે પ્રશ્ન 7. તમારા માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યો હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે નોંધ લખો. તો મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડથી માત્ર 3 કિમીના અંતરે બોરિયાવી ગામે મત્સ્યા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં મત્સ્યા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે. મંદિરમાં મીઠો, મરી અને ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મટાડી મળતો હોવાથી શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં શિવ પરિવાર નથી, માત્ર શિવજી એક જ છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં દર્શનાર્થીઓ ભારે ભીડ જોવા મળે છે. દર સોમવારે અહીં મેળો ભરાય છે. શ્રાવણ માસની અમાસે અહીં ગામમાં મત્સ્યા મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. નમસ્તે બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.